નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલે કીધું એટલે પાકું, રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। આવાસ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ। વરસાદની ઋતુમાં શાકભાજીના ભાવ આસમાને। મફત ગેસ કલેક્શન રદ। દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય। મફત નવા પાન કાર્ડ પર નિર્ણય। 5,000 રૂપિયાની સહાય વાહન ખરીદવા પર। ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। આધાર કાર્ડની અપડેટ। હેલ્મેટ ફરજિયાત નિયમ થયો લાગુ। પશુ વીમા સહાય યોજનાને લઈને મોટા સમાચાર। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। વરસાદને લઈને આંબાલાલ પટેલની ભારે આગાહી આવી સામે। આંબાલાલ પટેલે અત્યારે ગુજરાતીઓને ચિંતા કરાવતી આગાહી વ્યક્ત કરી છે। આંબાલાલ પટેલે દાવો કર્યો છે કે આગામી 72 કલાકમાં જ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે। આંબાલાલની આગાહી પર નજર કરીએ તો આગામી 72 કલાક ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે વરસાદનું જોર રહેવાનું છે। જ્યારે નર્મદા અને સાબરમતી જેવી મોટી નદીઓ બે કાંઠે વહેતી થશે તો મહેસાણામાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાવાની હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પહેલેથી જ આગાહી કરી દીધી છે, જેથી દરેક લોકોએ આવનારા સમયમાં સાવચેત રહેવું। હવામાન વિભાગની આગાહી અનુસાર જો વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી શક્યતા અને 22 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। તો એક સાથે 4 સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પ્રવેશી ચૂકી છે, જેને કારણે અત્યારે વરસાદનું ભારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો અત્યારે ધ્યાન આપે। સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે દરેક વ્યક્તિઓએ ખાસ ધ્યાનથી સાંભળવો જોઈએ। સરકારે હવે દેશભરમાંથી 5,80,00,000 નકલી રેશન કાર્ડને અત્યારે રદ કરી દીધા છે। આ લિસ્ટમાં જો તમારું પણ નામ સામેલ છે કે નહીં તે ચેક કરો। ઘણા રેશન કાર્ડ ધારકો તેમનું KYC ન કરાવ્યું હોય તેના પણ રેશન કાર્ડ બંધ થયા છે। ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવીને સરકારી યોજનાનો લાભ લેતા પણ પકડાયા। તમામ રેશન કાર્ડ ધારકોનું KYC અત્યારે સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે આપેલી માહિતી મુજબ જણાવીએ તો PDS સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારો કરીને આધાર દ્વારા તેને ડિજિટાઇઝેશન કરવા માટે સરકાર દ્વારા અત્યારે 5,80,00,000 નકલી રેશન કાર્ડ ધારકોને રદ કરાયા તથા 20,40,00,000 રેશન કાર્ડ ધારકો અત્યારે ડિજિટલ સેવાનો લાભ લઈ રહ્યા છે। 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા સરકાર દ્વારા ચકાસવામાં આવશે કે જે અનાજ સરકાર દ્વારા આપવામાં આવે છે જે યોગ્ય વ્યક્તિઓ પાસે પહોંચે છે કે નહીં। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। આવાસ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા। સરકાર દ્વારા અત્યારે લોકોને ફ્રીમાં આવાસ યોજના દ્વારા આવાસ આપવામાં આવે છે। આ માટે અત્યારે નજદીકની કચેરીઓમાં ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે। રાજ્ય સરકારે આદિવાસી પરિવારો માટે વ્યક્તિગત આવાસ યોજના 2025 અમલમાં મૂકી દીધી છે, જેમાં ST SC અને નાગરિકોને પોતાના પ્લોટ પર ઘર બાંધવા માટે 1,70,000 રૂપિયાની સહાય મળશે। લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી સરકાર દ્વારા રકમ જમા થશે। ઓનલાઈન અરજી 4 ઓગસ્ટ સુધી થઈ શકતી હતી, પરંતુ હવે તેની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર 2025 સુધી નક્કી કરવામાં આવી છે। પાત્ર પરિવારોએ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી દેવાની રહેશે। ફોર્મ ભરાવવા માટે અને વધુ માહિતી માટે અત્યારે સરકારની વેબસાઇટ પર તમે માહિતી મેળવી શકો છો। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। વરસાદની ઋતુમાં શાકભાજીના ભાવ છેક આસમાને પહોંચ્યા। વરસાદી ઋતુમાં શાકભાજીના ભાવમાં અત્યારે મિત્રો છેલ્લા થોડા દિવસથી ભારે ઉછાળ જોવા મળ્યો છે અને શાકભાજીના ઊંચા ભાવે રસોડાના બજેટ અને ભોજનના સ્વાદને પણ અસર પાડી દીધી છે। અમદાવાદમાં શાકભાજીમાં બજારમાં ટમેટા 120 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહ્યા છે, જેને કારણે દાળમાંથી ટમેટા ગાયબ થઈ ગયા છે। ભીંડાથી લઈને અન્ય તમામ શાકભાજીઓ પણ મોંઘી થઈ ગઈ।
લીલા શાકભાજી 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછા ભાવે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. અત્યારે વરસાદી ઋતુમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા, જેના કારણે અત્યારે ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાઈ ગયું છે. અત્યારે માત્ર સસ્તામાં સસ્તા લીંબુ મળી રહ્યા છે, જે અત્યારે ભરપૂર માત્રામાં આવતા હોવાથી લીંબુના ભાવ અત્યારે રાહત આપતા છે. ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર. મફત ગેસ કનેક્શન રદ. સરકાર દ્વારા એલપીજી ગેસ ગ્રાહકો માટે મોટા સમાચાર. હવે તમે તમારા કનેક્શનનું ઈ-કેવાયસી કરાવવું પડશે. જો તમે ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે. 2019 પહેલાં કનેક્શન ધરાવતા લોકોએ ઈ-કેવાયસી કરાવવું પડશે. ડિસ્ટ્રીબ્યુટર એજન્સીને ગ્રાહકોને સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેકિંગ કરવા માટે અત્યારે સૂચના આપવામાં આવી છે. એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરી રહ્યા છે. જેમણે 31 ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના ઘરનું ગેસ કનેક્શન સરકાર દ્વારા રદ કરી દેવામાં આવશે. ત્યારબાદના મોટા સમાચાર. દીકરીઓ માટે 1,10,000 રૂપિયાની સહાય. વર્ષ 2019થી ગુજરાતમાં અત્યારે વહાલી દીકરી યોજના શરૂ કરાઈ છે. વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019માં પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકોને આ યોજનાનો લાભ મેળવી શકે છે. ગુજરાત રાજ્યની પાત્ર ધરાવતી દીકરીઓને 1,10,000 રૂપિયા 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે તેનો પ્રથમ હપ્તો 4,000 રૂપિયા અને દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેનો બીજો હપ્તો 6,000 રૂપિયા અને દીકરી જ્યારે 18 વર્ષની ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયાનો ત્રીજો હપ્તો સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 3,000 કરોડથી પણ વધુની રકમ સરકારે વહાલી દીકરી યોજનાઓ માટે અત્યારે મંજૂર કરી છે. ત્યારબાદના મોટા સમાચાર. મફત નવા પાન કાર્ડ અંગે મોટો નિર્ણય. કેન્દ્રીય કેબિનેટે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને અત્યારે મંજૂરી આપી દીધી છે. પાન કાર્ડ હવે QRC કોડ સાથે જારી કરવામાં આવશે. હાલ પાન કાર્ડ ધારકોએ કંઈ પણ બદલાવાની કે નવા પાન કાર્ડ કરવા માટે કોઈ અરજી કરવાની રહેશે નહીં. તમારું હાલનું પાન કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જશે. નવા પાન કાર્ડમાં QRC કોડ જેવા ફીચર્સ હશે. સરકારનો હેતુ છે કે ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન કાર્ડ 2.0 મિશન ચલાવવામાં આવે, જેથી અત્યારે જે પણ વ્યક્તિઓના પાન કાર્ડ જૂના સમયના કઢાવેલા છે તેના પણ પાન કાર્ડ સરકાર દ્વારા હવે આવનારા સમયમાં પાન કાર્ડ 2.0 યોજના હેઠળ તેના પાન કાર્ડ અપગ્રેડ કરી દેવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. 50,000 રૂપિયાની સહાય વાહન લેવા માટે. ભારે ઉદ્યોગ મંત્રાલય ફરીથી PM E-ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર સબસિડી આપવાનું શરૂ કરી દીધું છે. આ યોજનામાં ઇલેક્ટ્રિક 3 વ્હીલરની ખરીદી પર સરકાર દ્વારા 50,000 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. આ નાણાકીય વર્ષ માટે સબસિડીનો લક્ષ્યાંક પૂરો થયો નથી, જેથી સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2025 માટે સબસિડી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે MHIએ હવે ફરજિયાત આ યોજનામાં બજેટ કરતાં વધુ રકમ મંજૂર કરવા માટેનો નિર્ણય લીધો છે, જેથી હવે આ યોજનાનો તમામ લોકો ભાગ લઈ શકે અને સરકાર દ્વારા હવે ઇલેક્ટ્રિક 3 વ્હીલર રિક્ષા ખરીદવા પર તમને 50,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે. ત્યારબાદના મોટા સમાચાર. ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અત્યારે ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે, જે દરેક વ્યક્તિઓએ ધ્યાનથી સાંભળવો જોઈએ. જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અને જેમની પાસે જમીન ના હોય તેવા લોકો માટે હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકાશે. 1/5/1960થી જમીન સંપાદિત થઈ હોય તો તેઓ કલેક્ટરને અરજી કરી પ્રમાણપત્ર મેળવી શકે છે. કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે. આવું પ્રમાણપત્ર મળ્યા બાદ 3 વર્ષમાં જે તે ખેડૂતને
જમીન ખરીદી લેવા માટે અત્યારે હુકુમ કરવામાં આવશે. આથી હવે તે પણ ખેડૂત હવે પોતાના હકની જમીન ખરીદી શકશે. ત્યારબાદના મોટા સમાચાર, આધાર કાર્ડની અપડેટ નિયમમાં થયો બદલાવ. વધુ પડતા ફ્રોડ રોકવા આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પહેલાં કરતાં હવે કઠિન બનાવવામાં આવી હતી. હવે આધાર કાર્ડમાં નામ ફેરવવા કરવા ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે. તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો, એટલે કે થોડો ઘણો સુધારો કરવા માંગો છો, તો બંને પરિસ્થિતિમાં તમને ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. ગેજેટ નોટિફિકેશન સાથે જ ગ્રાહકોએ પોતાની કોઈ પણ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવાનો જરૂરી રહેશે. બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે. આ માટે અત્યારે તમે પાન કાર્ડ તથા વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદના મોટા સમાચાર, હેલ્મેટ ફરજિયાત નિયમ થયો લાગુ. ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયે માર્ગ સલામતીને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરી સમગ્ર રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં 2 વ્હીલર લઈને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે. ડીજીપી વિકાસ સહાયે આ નિર્ણય અમલમાં કરવા માટે અત્યારે તમામ યુનિવર્સિટીને પરિપત્ર દ્વારા સૂચના આપી. આ આદેશ અનુસાર હેલ્મેટ વગર 2 વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે નિયમોનું પાલન ન કરનાર પર યોગ્ય કાયદેસરની કાર્યવાહીના પણ આદેશ આપવામાં આવે. સરકાર દ્વારા આવનારા સમયમાં હવે તમામ 2 વ્હીલર વાહન ચાલકો પર હેલ્મેટનો કડક કાયદો લાગુ કરવા જઈ રહી છે. ત્યારબાદના મોટા સમાચાર, પશુ વીમા સહાય યોજના લાગુ. પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી પશુ વીમા સહાય યોજનાને અમલમાં મૂકી છે. હવે ગુજરાતના પશુ